સિક્કિમમાં એસકેએમ અને અરુણાચલમાં ભાજપની સરકાર। એસકેએમે 4 બેઠક જીતી 27 પર આગળ, ભાજપે 18 બેઠક જીતી 28 લીડ પર આગળ। અરુણાચલ પ્રદેશ અને સિક્કિમમાં વિધાનસભા ચૂંટણીના પરિણામ આજે આવશે। બંને રાજ્યોના મતગણતરી ચાલી રહી છે। સિક્કિમમાં ટ્રેન્ડમાં સિક્કિમ ક્રાંતિકારી મોરચાને બહુમતી મળી ગઈ છે। અરુણાચલ પ્રદેશમાં ભાજપ આગળ છે। અરુણાચલ અને સિક્કિમ વિધાનસભા માટે 19 એપ્રિલ એક જ તબક્કામાં મતદાન થયું હતું। એસકેએમનું લોકસભા ચૂંટણીમાં એનડીએ સાથે ગઠબંધન છે, પરંતુ વિધાનસભા ચૂંટણી તેણે એકલા હાથે લડી હતી। અરુણાચલમાં 60 અને સિક્કિમમાં 32 વિધાનસભા સીટો છે। 2019માં ભાજપે અરુણાચલમાં 42 બેઠકો જીતીને સરકાર બનાવી હતી, તેમજ સિક્કિમના 32 બેઠકોમાંથી સિક્કિમ ક્રાંતિકારી પાર્ટી 32માંથી 17 બેઠકો સાથે સત્તામાં છે। એસકેએમની સ્થાપના 4 ફેબ્રુઆરી 2023ના રોજ સોરેંગ શહેરમાં થઈ હતી। તે 5 વર્ષથી સત્તામાં છે। ભારતી શર્મા તેની સ્થાપના દરમિયાન અધ્યક્ષ તરીકે ચૂંટાયા હતા। તે સિક્કિમમાં કોઈપણ રાજકીય પક્ષના પ્રથમ મહિલા અધ્યક્ષ છે। એક શિક્ષક રહેલા પ્રેમસિંહ તમાંગ એટલે કે પીએસ ગોલેની એસકેએમની સ્થાપનામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી। અગાઉ તેઓ ડેમોક્રેટિક ફ્રન્ટ એટલે કે એસડીએફના અગ્રણી લોકોમાંના એક હતા। તેઓ સિક્કિમ સરકારમાં મંત્રી પણ હતા। 2019માં જ્યારે એસકેએમ જીતી ત્યારે ગોલે મુખ્યમંત્રી બન્યા। ગોલેના નેતૃત્વ હેઠળ એસકેએમ એ 2014ની વિધાનસભા ચૂંટણીમાં 10 બેઠકો જીતી હતી અને મુખ્ય વિરોધ પક્ષનો દરજ્જો પણ પ્રાપ્ત કર્યો હતો। સ્ટાર ન્યૂઝ 7 હંમેશા સચ્ચાઈની સાથે।